ગુજરાતમાં રેલવે મારફતે નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। ગઈકાલે પુરીથી ગાંધીધામ આવતી એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે એસઓજી અને એનડીપીએસ ટીમે લાખો રૂપિયાનો ગાંજો ઝડપી પાડ્યો છે। મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત રેલવે પોલીસને મોટી સફળતા મળી છે। પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ દરમિયાન બારડોલી રેલવે સ્ટેશન પસાર કર્યા બાદ કોચ નંબર S5 અને S6 વચ્ચેના કોરિડોરમાં શંકાસ્પદ હાલતમાં 3 બેકપેક મળી આવ્યા। આ ઉપરાંત S5 કોચના બાથરૂમ નંબર 3 ઉપરના પાટિયામાંથી 3 હાથ થેલીઓ મળી આવી હતી। તપાસ કરતા કુલ 20.975 કિલોગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત ₹10,48,750 ગણાય છે, જે જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસ મુજબ અજાણ્યો ઈસમ પરપ્રાંતથી ગેરકાયદેસર રીતે ગાંજો લાવી રહ્યો હતો, પરંતુ પોલીસ કાર્યવાહી નોંધપાત્ર થતા મુદ્દામાલ બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો। આ મામલે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ કલમની 8C અને 20BC મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત અમારી ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને ટ્રેનમાંથી મળેલા ગાંજાના જથ્થા અંગે તપાસ ચાલી રહી છે અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રેલવે માર્ગે ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ વધુ સક્રિય બની છે અને આવનારા દિવસોમાં પણ આવી ચકાસણી વધુ કડક બનાવવામાં આવશે। રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે।